નમસ્કાર, મેટ્રો એટ 10 માં વિશાલ મહેતા આપનું સ્વાગત કરું છું। સમાચારની શરૂઆત કરીએ। અમદાવાદના જોધપુર વિસ્તારની લોટસ સ્કૂલનો વિવાદ વધુ વકર્યો છે, જેમાં શાળાએ લેટ ફી મામલે જે રીતે માંગણી કરી હતી તેને લઈને અત્યારે હાલમાં વાલીઓએ વિરોધ નોંધાવ્યો છે। વાલીઓ પાસે પેનલ્ટી તરીકે પ્રતિદિન 30 રૂપિયા પેનલ્ટી વસૂલી હતી, જેનો વાલીઓએ વિરોધ કરતા આ વિવાદની જાણ શહેરના ડીઈઓને થતાં તેઓએ શાળાને લાલ કરી છે, તેમજ શાળાને કારણદર્શક નોટિસ ફટકારી હતી, તેમજ શાળાએ પરીક્ષા અંગેના નિયમોનું ઉલ્લંઘન કર્યું છે। શાળાએ વિદ્યાર્થીની 10,000નો દંડ કેમ કરવો તેને લઈને વિવાદ થયો છે, ત્યારે તાત્કાલિક એક જ દિવસમાં આ બાબતે જવાબ રજૂ કરવા માટે માંગણી કરી છે। ખરેખર આવી પેનલ્ટી લીધી છે કે કેમ, શાળાએ કોઈ વેબસાઇટ ઉપર આવી સૂચના મૂકી છે, નોટિસ બોર્ડ પર મૂકી છે કે કેમ, કેટલા બાળકોની આવી પેનલ્ટી લેવામાં આવેલી છે તે ચકાસણી કરશે। બીજા નંબરે કે આન્સર બુક ચકાસશે જે બાળકો ફેલ થયા છે તેમની, અને અમે શાળાને એ સૂચના આપીશું કે પેરેન્ટ્સને આન્સર બુક બતાવવા માટેનો કાર્યક્રમ તમે આપી દો 2 દિવસમાં, અને તમામ વાલીને એમની બાળકની આન્સર બુક બતાવવી જોઈએ। એ પ્રમાણે બાળકો જોશે, અને જો એમાં કંઈક એવું લાગશે તો અન્ય શાળાના શિક્ષક દ્વારા પણ અમે એ આન્સર બુક એ વિષય શિક્ષક દ્વારા ચકાસણી ફરીથી કરાવીને પણ જો બતાવવી પડે તો અમે બતાવીશું। વેપાર સમજતી ખાનગી સ્કૂલોની મનમાની અવારનવાર સામે આવતી રહી છે, તેના કારણે અમદાવાદની ઉદ્ગમ સ્કૂલ મનમાની સામે આવી છે। આ સ્કૂલ દ્વારા આરટીઈના 143 વિદ્યાર્થીઓના પરિણામ અટકાવવામાં આવ્યા હતા। આરટીઈના વિદ્યાર્થીઓના પ્રથમ પરીક્ષાના પરિણામો આ સ્કૂલે અટકાવી દીધા હતા, તેથી અમદાવાદ શહેર ડીઈઓને આ સ્કૂલને શોકોઝ નોટિસ પાઠવી છે। કે જેમાં સ્પષ્ટ છે કે જેની આવક 1.5 લાખથી વધી જાય ત્યારે વાલીએ સ્વેચ્છાએ પોતાનું બાળક જે છે એનું નામ આરટીઈમાંથી રદ કરાવવાનું હોય, એટલે એ રીતે વધુ આવક ધરાવતા બાળકોની માહિતી જ્યારે શાળાએ આપી, અમે હિયરિંગ કર્યું। હિયરિંગ કર્યા પછી એમાં આ પ્રક્રિયા ચાલતી હતી, ત્યાં વાલીઓ દ્વારા એવી રજૂઆત કરવામાં આવી કે અમારા બાળકનું રિઝલ્ટ આપવામાં આવેલું નથી પ્રથમ પરીક્ષાનું, ત્યારે એ જ ટાઈમે અમે ઉદ્ગમ સ્કૂલને તાત્કાલિક નોટિસ આપી અને ઉદ્ગમ સ્કૂલને એ જ દિવસે રિઝલ્ટ આપવા માટે સૂચના આપી, તો તરત જ એ રિઝલ્ટ આપી દેવામાં આવેલું છે। અમદાવાદ સિવિલ હોસ્પિટલ દ્વારા નવીન પહેલ હાથ ધરવામાં આવી છે। રાજ્યના જિલ્લાઓ અને રાજ્ય બહારના દર્દીઓ સારવાર માટે અમદાવાદ સિવિલમાં આવતા હોય છે, ત્યારે સારવાર માટે આવતા દર્દીઓ અને તેમના સ્વજનોને હોસ્પિટલ તંત્રના સ્ટાફ દ્વારા પીવાનું પાણી આપવામાં આવશે, તેમજ વેઇટિંગ એરિયામાં બેસાડી લોકોને વ્યક્તિગત સ્તરે પહોંચવાનું પાણી પીવડાવવાનું અને ઉપલબ્ધ કરવામાં આવશે। દિવસે સિવિલ હોસ્પિટલની અંદર ઓપીડી વિભાગમાં દર્દીલક્ષી સેવાનો પ્રારંભ કરવામાં આવે છે, અને આ સેવા વિશે વાત કરીશ તો ઓપીડી સમય દરમિયાન પાણીની જે વ્યવસ્થા છે એવું કહીશું કે દરેકે દરેક વ્યક્તિ જે ડૉક્ટરને બતાવવા માટેની પ્રતીક્ષામાં છે એ વ્યક્તિને પાણી આપવાની સુવિધા આજથી ચાલુ કરવામાં આવી છે। આપ સૌ જાણો છો કે રાજ્યના ખૂણે ખૂણેથી દૂર દૂરથી અને ઇવન આજુબાજુના રાજ્યથી પણ દર્દીઓ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે આવતા હોય છે। એવા દર્દીઓમાં ઘણા બધા અશક્ત અને એવા દર્દીઓ હોય છે કે જે પાણીની પરબ સુધી પણ જઈ નથી શકતા, એવા લોકોને જ્યાં પણ તે બેઠા છે, જે જગ્યા પર છે એ જગ્યાએ પાણી આપી અને પાણી આપવાની વ્યવસ્થા આજથી કરવામાં આવી છે।
આગળ બ્રેકિંગ ન્યૂઝમાં વાત કરીએ. મહત્વપૂર્ણ બ્રેકિંગ ન્યૂઝ આવી રહ્યા છે વડોદરાથી. વડોદરામાં ચકચારી હરણી તળાવ બોટ દુર્ઘટનાની અંદર કેસ જે છે તેની અંદર અત્યારે હાલમાં પોલીસથી ભાગતો ફરતો આરોપી ધર્મીન ભતાણી ઝડપાઈ ગયો છે. ધર્મીન ભતાણીની ધરપકડ કરાઈ છે. આરોપીની ટ્રાવેલ્સ હિસ્ટ્રી કઢાવી પોલીસે તપાસ હાથ ધરી હતી, જેમાં એલઓસી કઢાવી દેશના તમામ એરપોર્ટ ખાતે મોકલવામાં આવ્યા હતા. ત્યારે આરોપીના બેંક ખાતાઓની માહિતી પણ પોલીસે મેળવી હતી. મહત્વપૂર્ણ છે કે ભતાણી છેલ્લા ઘણા સમયથી પોલીસથી બચી અને નાસ્તો ફરતો હતો, ત્યારે આરોપીના એકાઉન્ટ ટ્રાન્ઝેક્શન પણ ફ્રીઝ કરી દેવામાં આવ્યા અને આરોપી ધર્મીન ભતાણી હવાઈ માર્ગે અમદાવાદ એરપોર્ટ પહોંચ્યો હતો. એરપોર્ટ ઇમિગ્રેશન વિભાગના અધિકારીઓએ પોલીસને જાણ કરી અને તેના આધારે આરોપીને ઝડપી પાડ્યો છે. ક્રાઇમ બ્રાન્ચે આરોપીને અમદાવાદ એરપોર્ટથી ઝડપી અને વડોદરા પોલીસના હવાલે કર્યો છે. બોટાદમાં સંડોવાયેલા કોડિયા પ્રોજેક્ટમાં ભાગીદાર છે આરોપી ધર્મીન ભતાણી. આરોપી ધર્મીન ભતાણી હવાઈ માર્ગે અમદાવાદ પહોંચ્યો હતો અને અમદાવાદ પહોંચ્યો તે દરમિયાનમાં જ તેની ધરપકડ કરવામાં આવી હતી. એરપોર્ટ ઇમિગ્રેશન વિભાગના અધિકારીઓએ પોલીસને જાણ કરી અને આરોપીને ઝડપી પાડ્યો હતો. ક્રાઇમ બ્રાન્ચ આરોપીને અમદાવાદ એરપોર્ટથી પકડી પાડ્યો છે. બોટાદ કાંડમાં સંડોવાયેલો આરોપી, જેમાં તમામ 20 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. વડોદરા ચકચારી હરણી તળાવ બોટ દુર્ઘટના કેસ કે જેની અંદર અત્યારે હાલમાં પોલીસે નાસ્તા ફરતા આરોપી ધર્મીન ભતાણીની ધરપકડ કરી છે. આરોપીની ટ્રાવેલ હિસ્ટ્રી કઢાવી પોલીસે તપાસ કાર્યવાહી હાથ ધરી હતી. અમદાવાદ એરપોર્ટ પર જ્યારે તે ઉતર્યો ત્યારે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તેની ધરપકડ કરાઈ. એલઓસી કઢાવી દેશના તમામ એરપોર્ટ ખાતે મોકલવામાં આવી હતી. આરોપીના બેંક ખાતાઓની માહિતી પણ પોલીસે મેળવી લીધી હતી. જે નામ હતા એ પૈકી એક આરોપી ધર્મીન ધીરજભાઈ પાથાણી, જે પોતાની ધરપકડ કરવા ટાળવા સારું નાસ્તો કરતો હતો. તે બાબતે અલગ અલગ પોલીસ દ્વારા અલગ ટીમો બનાવી એની પાછળ લગાડવામાં આવી હતી. તેમજ તેની ટ્રાવેલ હિસ્ટ્રી કાઢવામાં આવી હતી અને ટ્રાવેલ હિસ્ટ્રીની અંદર તે પ્રથમ સિંગાપોર અને ત્યારબાદ બેંકોક ગયો હોવાનું જણાઈ આવેલું હતું. વધારામાં ટેકનિકલ ઇનપુટ અને બીજા નિવેદનમાં પણ તે વિદેશમાં હોવાની પુષ્ટિ મળી હતી. ત્યારબાદ તાત્કાલિક દુર્ઘટના બિલકુલ ત્રીજા દિવસ એટલે તારીખે 20ના રોજ તમામ વિરુદ્ધ એલઓસી કઢાવવામાં આવી હતી. વડોદરાની હરણી તળાવની જે બોટ દુર્ઘટના હતી તેમાં વધુ એક મોટું અપડેટ સામે આવ્યું છે. વડોદરાના હરણી તળાવ બોટ દુર્ઘટનાની અંદર વધુ એક મોટું અપડેટ કે જેની અંદર મ્યુનિસિપલ કમિશનરે 2 અધિકારીઓ સામે પણ કાર્યવાહી કરી છે. ફ્યુચર એસ્ટિક સેલના એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આસિસ્ટન્ટ એન્જિનિયર મિતેશ માળીને ટર્મિનેટ કરાયા છે. ઉત્તર ઝોન વોર્ડ 3ના એડિશનલ એન્જિનિયરને સસ્પેન્ડ કરાયા છે. તો એડિશનલ એન્જિનિયર જીગર સયારિયાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. મ્યુનિસિપલ કમિશનરને 6 અધિકારીઓ સસ્પેન્ડ કર્યા છે. 6 અધિકારીઓને 7 દિવસમાં ખુલાસો આપવાનો કર્યો હતો ઇનકાર. હજુ વધુ અધિકારીઓ સામે કાર્યવાહી કરશે મ્યુનિસિપલ કમિશનર, તેવી અત્યારે હાલમાં શક્યતા વર્તાઈ રહી છે. ઉત્તર ઝોન વોર્ડ 3ના એડિશનલ એન્જિનિયરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ત્યારે સાથે જ જે રીતે સમગ્ર માહિતી સામે આવી છે તેમાં વડોદરાના હરણી તળાવ બોટ દુર્ઘટના મામલે અત્યારે હાલમાં આ કાર્યવાહી તેજ કરાઈ છે. મ્યુનિસિપલ કમિશનરે 2 અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરી છે. ફ્યુચર એસ્ટિક સેલના એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયરને સસ્પેન્ડ કરાયા છે. આસિસ્ટન્ટ એન્જિનિયર મિતેશ માળીને ટર્મિનેટ કરાયા છે. ઉત્તર ઝોન વોર્ડ 3ના એડિશનલ એન્જિનિયરને પણ સસ્પેન્ડ કરાયા છે. એડિશનલ એન્જિનિયર સિનિયર જીગર સચારિયાને પણ સસ્પેન્ડ કર્યા છે. જ્યારે મ્યુનિસિપલ કમિશનર 6 અધિકારીઓને નોટિસ ફટકારી હતી. અધિકારીઓને 7 દિવસમાં ખુલાસો આપવા કર્યો હતો આદેશ, જેને લઈને આ કડક કાર્યવાહી હાથ ધરાઈ છે અને હજુ વધુ અધિકારીઓ સામે કાર્યવાહી કરશે તેવું મ્યુનિસિપલ કમિશનર દ્વારા સૂચવવામાં આવ્યું છે.
કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। મ્યુનિ કમિશનરે 2 અધિકારીઓને સામે કાર્યવાહી કરી છે, જેમાં ફ્યુચરિસ્ટિક સેલના એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયરને સસ્પેન્ડ કર્યા છે, તો સાથે જ આસિસ્ટન્ટ એન્જિનિયર મિતેશ માળીને ટર્મિનેટ કરી દીધા છે। આ ઉપરાંત ઉત્તર ઝોન વોર્ડ 3ના એડિશનલ એન્જિનિયરને પણ સસ્પેન્ડ કર્યા છે। એડિશનલ એન્જિનિયર જીગર સચારિયાને પણ સસ્પેન્ડ કર્યા છે। મ્યુનિસિપલ કમિશનરને 6 અધિકારીઓને નોટિસ ફટકારી છે। વાત કરીએ રાજકોટની। રાજકોટમાં ટ્રાફિક નિયમનના ધજાગરા ઉડાડતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। રાજકોટના કિસાનપરા ચોક ખાતે નંબર પ્લેટ વગરની કાર ટ્રાફિક પોલીસ દ્વારા રોકવામાં આવી હતી। ટ્રાફિક પોલીસે કાળા કાચવાળી કાર ચાલકને રોક્યો હતો। કાર ચાલકે કાર વિન્ડોમાં બ્લેક પ્લાસ્ટિક લગાવી નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું, ત્યારે આ કારમાં ભાજપના સિમ્બોલ લગાવી કાર ચાલક રસ્તા પર બેફામ કાર ચલાવતો હતો। નિયમોનું ઉલ્લંઘન કરનાર યુવકને પોલીસે દંડ ફટકાર્યો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી। એ ભાઈ ની આઈ રે એમાં લખેલું છે કોઈ નંબર વગર છે અને કાળા ભાજપમાં છો તમે? ભાજપમાં છો? કોઈ ભાજપમાં નથી। તમે ભાજપમાં છો? તો ભાજપ તો લખેલું છે। એમણે સ્ટીકર મારેલું, કઈ બીજું નથી ભાજપનું લખેલું। સુરત ગ્રામ્યના માંગરોળના વાંકલ ગામે આંતર મચાવતો કપિરાજ આખરે પાંજરે પુરાવશે। આતંક મચાવતા કપિરાજને પાંજરે પૂર્યો છે। સુરત ગ્રામ્યમાં માંગરોળના વાંકલ ગામે આતંક મચાવતા કપિરાજને પાંજરે પૂરવામાં આવ્યું છે। આખરે પાંજરે પુરાયો કપિરાજ, જેના કારણે લોકોએ હવે હાશકારો અનુભવ્યો છે। જ્યારે છેલ્લા 4 દિવસની લોકો કપિરાજના હુમલાને કારણે ત્રાહિમામ પોકારી ચૂક્યા હતા। વન વિભાગે અને લેપર્ડ એમ્બેસેડરની ટીમે કાર્ડગનથી બેભાન કરી કપિરાજને પકડી પાડ્યો છે। છેલ્લા 4 દિવસમાં 30થી વધુ લોકો પર હુમલાના પગલે લોકોમાં ભય ફેલાયો હતો। કપિરાજને પાંજરે પૂરી જંખવાવ રેસ્ક્યુ સેન્ટર ખાતે લઈ જવામાં આવ્યો હતો। વાંદરા દ્વારા હુમલા થઈ રહ્યા હતા અને 30થી 35 જણને ઇન્જર્ડ કર્યા હતા। આજે ચોથો દિવસ છે અને આજ રોજ રેસ્ક્યુની સવારે 6 વાગ્યાથી રેસ્ક્યુની કામગીરી અમે ચાલુ કરી હતી। તેમાં એનજીઓનો સ્ટાફ, લેપર્ડ એમ્બેસેડર એનજીઓનો સ્ટાફ, ઉમરપાડાનો સ્ટાફ અને માંડવીનો સ્ટાફ અને વાંકલ રેન્જનો તમામ સ્ટાફ દ્વારા સવારથી વાંદરાને પકડવા ટ્રાય કરી રહ્યા હતા, પણ પકડાતો ન હતો। પણ આ હમણાં થોડી 4 કલાકથી અમે ટ્રાય કરી રહ્યા હતા। હમણાં થોડી વાર પહેલાં વાંદરાને દાંતગનથી બેભાન કરી પકડી લેવામાં આવ્યો છે। છેલ્લા 4 દિવસથી જે વાંકલમાં કપિરાજે જે વાંકલને બાનમાં લીધું હતું, એ આજે સહી સલામત રીતે આપણે રેસ્ક્યુ કર્યો છે વાનરને। કે ભાઈ છેલ્લા 4 દિવસથી 30-35 માણસો પર જે કપિરાજે હુમલો કર્યો હતો, સવારે 7 વાગે અમે અહીંયા ગાડી વાંકલમાં આવ્યા ને, તો પછી અમે એક માર્કિંગ કરીને એ કપિરાજને ડાર્ક ગન વડે બેભાન કરીને એને રેસ્ક્યુ કરવામાં આવ્યો છે ને એ કપિરાજને આપણે નર્સરી પર મોકલી દેવામાં આવ્યો છે। આગળની કાર્યવાહી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ કરશે।
અડાલજ ખાતે કોંગ્રેસ સમર્થક પાટીદાર સમાજના અગ્રણીઓ અને હોદ્દેદારોની એક મહત્વપૂર્ણ બેઠક મળી છે. આ બેઠકમાં 33 જિલ્લાના 200થી વધુ અગ્રણીઓ હાજર રહ્યા હતા, જેમાં કોંગ્રેસને ફરી ઊભી કરવા અને પાટીદાર સમાજના યુવાનોએ સક્રિય રાજકારણમાં લઈ જવા માટે ચર્ચા કરવામાં આવી છે. બેઠકમાં કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ સિદ્ધાર્થ પટેલ, પૂર્વ ધારાસભ્યો લલિત વસોયા, લલિત કગથરા અને પૂર્વ આંદોલનકારીઓ પણ હાજર રહ્યા હતા. મહત્વપૂર્ણ છે કે જે રીતે હાલમાં 33 જિલ્લામાં 200થી વધુ અગ્રણીઓ હાજર રહ્યા છે, ત્યારે આ સમગ્ર બાબતને લઈને કોંગ્રેસે ફરી ઊભી કરવા માટે બેઠકમાં ચર્ચા કરાઈ છે. જે રીતે બેઠકનો દોર યોજાયો હતો તેમાં અડાલજ ખાતે પાટીદાર સમાજની મોટી બેઠક મળી હતી. બહુ સ્પષ્ટ વાત છે કે કોંગ્રેસના પાટીદાર આગેવાનોની મિટિંગ છે અને રાજકીય જ વાત છે કે જે આવનારા સમયના પડકારો કોંગ્રેસ પક્ષના એની માટે પાટીદાર સમાજે મોખરાનો રોલ લેવો જોઈએ અને આ જે લોકશાહીના જે લડત છે એ ભૂમિકા મજબૂત બજાવે એના માટે બધાની લાગણી છે. બીજું આ આંતરિક પાર્ટીમાં પણ ક્યાંક કોઈ પાટીદારના દીકરાના યુવાનના સેકન્ડ કેડરના ક્યાંય ન્યાય અન્યાય થતો હોય તો એના માટે પણ બધા ભેગા થઈ એક ફોરમ બનાવી અને એક પ્લેટફોર્મ બનાવવાની ગણતરી છે. અમદાવાદની નારણપુરા પોસ્ટ ઓફિસમાં એક એજન્ટ અનેક લોકો પાસેથી મેળવેલા પૈસા અને ડોક્યુમેન્ટનો ઉપયોગ કરી કરોડોની રકમની ઉચાપત કરી હતી. જે મામલે અગાઉ 3 આરોપીઓની ધરપકડ કરાઈ હતી. ત્યારે હવે પોસ્ટ ઓફિસના 2 સબ પોલીસ પોસ્ટ માસ્ટરનું નામ ખુલતા તેની ધરપકડ કરાઈ છે. તો આ આરોપીઓને શાસ્ત્રીનગર પોસ્ટ ઓફિસમાં 14 લોકો સામે 3 કરોડ 97 લાખ રૂપિયાની છેતરપિંડી આચરી હતી. શાસ્ત્રીનગર પોસ્ટ ઓફિસમાં જે તે સમયે કૌભાંડ થયેલું, ચીટિંગ થયેલું, તે સમય દરમિયાન ફરજ બજાવતા ઉદયભાઈ દેસાઈ અને ધીરેન્દ્રભાઈ પરમાર જે પોસ્ટ માસ્ટર તરીકે ફરજ બજાવતા હતા અને તેઓએ ખોટી સહીઓ અને રોકાણકારોની હાજરી વિના આ ચેકો સેન્કશન કરેલા તે બદલ તેઓની ગુનાહિત બેદરકારી જણાઈ આવતા અને મદદગારી કરેલું અને ગુનાહિત કાવતરામાં ભાગ આપેલું જણાઈ આવતા આ ગુનાના કામે પોલીસ સબ ઇન્સ્પેક્ટર MSCની ટીમ દ્વારા આરોપીઓને પકડી પાડવામાં આવેલા છે. વાત કરીએ ભાવનગરની. ભાવનગરના તળાજામાં આયોજિત સમૂહ લગ્નમાં ગીગા ભંબર નામના વ્યક્તિ દ્વારા પૂજ્ય માતાજી તથા ચારણ ગઢવી સમાજ વિરુદ્ધ અપમાનજનક નિવેદન અપાયું હતું. ત્યારે જામનગરમાં ગઢવી સમાજના અગ્રણીઓ દ્વારા વિવાદિત નિવેદન કરતા ગીગા ભંબર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે માંગ કરાઈ છે. ગીગા ભંબરની ધરપકડ કરવાની માંગને લઈ જિલ્લા પોલીસ વડાએ આક્રોશપૂર્ણ આવેદન આપવામાં આવ્યું છે. તળાજા ખાતે આહિર સમાજના સમૂહ લગ્નની અંદર કોઈ એક વ્યક્તિ સમાજ વિશે ઘસાતો બોલ્યો છે. એના પ્રત્યાઘાત રૂપે આખા ગુજરાતની અંદર ચારણ સમાજમાં ખૂબ જ રોષ છે. આ રોષને ખાળવા માટે અમે SP સાહેબને આજે પત્ર આપ્યો છે કે જે વ્યક્તિ જે આ રીતે જે બોલ્યો છે ચારણ સમાજ વિશે એની સામે કાયદેસર કાર્યવાહી થાય અને કાર્યવાહી કરી એની ધરપકડ થાય અને એને કોર્ટ સુધી લઈ જાય. તો સમાચારમાં અત્યારે બસ આટલું જ. મહત્વના સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.